તો હેલો મિત્રો, તમારી એસએસસી જીડીનું જે રિઝલ્ટ આવે છે તો તમારે કઈ રીતે જોવાનું હોય છે. અત્યારે તમારી રિઝલ્ટ આવવાની તૈયારી છે, જેને લીધે તમારી જે રિઝલ્ટ આવશે, જેના લીધે બધા જેટલા વિદ્યાર્થી છે તે એક સાથે રિઝલ્ટ જોશે, જેના કારણસર તમારી જે સાઇટ છે તે તમારી સાઇટ એક સાથે કામ નહીં કરે. એટલે તમને જો રિઝલ્ટ ખબર હોય તમારે કઈ રીતે રિઝલ્ટ ચેક કરવું, તો તમારે તમારે રિઝલ્ટ જોવામાં આસાની રહેશે અને તમારે રિઝલ્ટમાં તાત્કાલિક તમે ચેક કરી શકશો. તો રિઝલ્ટ કઈ રીતે જોવું, વિડીયો પૂરો જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને તમારે જે સ્પર્ધાત્મક પરીક્ષા છે તમને બધી માહિતી અમારા વિડીયોમાં મળી રહેશે. એટલે ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી ચાલુ કરી મિત્રો વિડીયો. તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં આવી જવાનું છે. ગૂગલમાં આવી અને તમારે સર્ચમાં ટેપ કરવાનું છે ssc.gov.in તે નવી સાઇટ છે. એસએસસી જીડી છે આપણે તેની નવી સાઇટ છે આ. તેમાં ટેપ કરશો એટલે તમારે સામે કંઈક આ રીતે આવશે. એમાં પહેલી સાઇટ છે તમારે તેમાં તમારે ટેપ કરવાનું રહેશે. પહેલી સાઇટમાં ટેપ કરશો એટલે તમારી સામે થોડુંક લોડિંગ લેશે. લોડિંગ લઈ અને તમારી સામે કંઈક આ રીતે પેજ ઓપન થઈ જશે, જે એસએસસી જીડીનું ઓફિશિયલ સાઇટ છે. તેમાં તમારે કઈ રીતે રિઝલ્ટ ચેક કરવાનું છે, જેમાં તમારે નીચે સ્લીપ કરશો એટલે અહીંયા તમારે જે અત્યારે હાલ દેખાઈ રહ્યું છે તમારે ગ્રેજ્યુએટનું અલગ અલગ સર્ટિફિકેટ ઓલું છે પીડીએફ, તેની જગ્યાએ તમારે એસએસસી જીડીનું આવશે. કેમ? જેમ કે તમારે નીચે હજી સ્લીપ કરશો તમારા રિઝલ્ટ છે, રિઝલ્ટ તેમાં ટેપ કરવાનું રહેશે. તમારે તેમાં ટેપ કરશો તમે પાછું એક પેજ ઓપન થઈ જશે. તેમાં તમારા સામે કંઈક આ રીતે આવી જશે. તેમાં અલગ અલગ ઓપ્શન છે. તેમાં જો અહીંયા તમારે અલગ જ સીએપીએફ અને કોન્સ્ટેબલ જીડી છે તેમાં તમારે ટેપ કરવાના છે. તેમાં ટેપ કરશો કોન્સ્ટેબલ જીડી એટલે તમારા સામે કંઈક આ રીતે અહીંયા આવી છે, જેમાં તમારે જે એસએસસી જીડીનું રિઝલ્ટ છે તે અહીંયા તમારે શો થઈ જશે. જેમાં તમારા રિઝલ્ટ લખેલ છે તેમાં તમારે ટેપ કરી અને તે પીડીએફ ડાઉનલોડ કરીને તમારે સામે કંઈક પીડીએફ આ રીતે કંઈક ખુલી જશે. પછી પીડીએફમાં તમારે અહીંયા એક ઠેકાણે તમારે સર્ચનું ઓપ્શન હશે અહીંયા, તેમાં તમારો નંબર અને નામ અહીંયા તમે લખશો એટલે તમારું નામ અહીંયા લિસ્ટમાંથી તમને દેખાશે, શો કરશે. જો તમારે નામ લખવું હોય તો નામ લખો, કેમ તો નામમાં વધારે હોય, જેના લીધે તમારે જે નંબર છે તમારે આપણે એડમિટ કાર્ડમાં નંબર હશે તે તમારા અહીંયા નંબર તમે નાખશો એટલે તમારો અહીંયા લિસ્ટમાં નામ હશે તો તમારું શો થઈ જશે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખાસ કરીને, અને તમારા મિત્રોને શેર કરજો. એસએસસી જીડીનું રિઝલ્ટ બધાને સારુંમાં આવે તે માટે બધાને બેસ્ટ ઓફ લક. તો મળી છે બીજા વિડીયોમાં.